જવા વતન જવા પરપ્રાંતિયોનો ધસારો સેન્ટ્રલ ડેપો ખાતે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા છે। હોળે ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને વધારાની બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું। દાહોદ, ઝાલોદ, લીમખેડા અને ગોધરા તેમજ સૌરાષ્ટ્ર તરફની ટ્રીપ વધારવામાં આવી। દરરોજની વધારાની 75 એસટી બસો મૂકવામાં આવી છે। હોળી ધૂળેટીનો પર્વ નજીક જ છે ત્યારે પોતાના વતન જવાની રાહ જોતા પરપ્રાંતિયોનો ડેપો ખાતે ધસારો જોવા મળ્યો। દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો આવતા વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધારાની બસો પણ દોડાવવામાં આવશે। વડોદરા શહેર સહિત રાજ્યભર અને દેશભરમાં આવતીકાલે જ્યારે હોળીની ઉજવણી થશે ત્યારે તમામ જે પરપ્રાંતિયો છે તેઓ પોતાના વતને જવા માટેની દોટ મૂકી રહ્યા છે। વડોદરા શહેરમાં પણ વસતા અન્ય જિલ્લાઓના કે અન્ય રાજ્યના લોકો છે જેઓ પોતાના વતન જવા માટે બસ સ્ટેશન પર એકઠા થયા છે। હાલ વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પર હાજર છે જે આગળ ભીડ જોઈ શકાય છે પોતાના વતન જવા માટે, એટલે કે છોટાઉદેપુર, દાહોદ હોય, ઝાલોદ હોય કે પછી લુણાવાડા હોય, આ તરફ જનારી જે બસની સંખ્યા છે તેમાં વધારો કરવો પડી રહ્યો છે। ડેપોના અધિકારી હાજર છે, તેમની સાથે વાત કરીશું। જનકભાઈ, કેટલી બસનો વધારો કરવો પડી રહ્યો છે? અમે રોજની 75 બસ એક્સ્ટ્રા ચાલુ કરેલી છે। 7 ડેપોમાંથી બોલાવીએ છીએ અને આજની તારીખમાં ઓછામાં ઓછી 110 ટ્રીપોનું આયોજન છે અમારું। બિલકુલ, ટોટલ કેટલા ટ્રીપ મારવામાં આવશે? કારણ કે જે રીતે પરપ્રાંતિયો છે તેઓ પોતાના વતને તહેવારની ઉજવણી માટે જતા હોય છે। 5 દિવસની જો ગણવામાં આવે તો 350 થી ઉપર વધુ ટ્રીપો થશે 5 દિવસની। કેટલા કર્મચારીઓ, કેટલા ડ્રાઈવરો, કંડક્ટરો આની અંદર રોકાયેલા છે? 75 બસ અમારી રોડની એવરેજ છે, એટલે 75 ડ્રાઈવર, 75 કંડક્ટર અમે ડબલ રોકેલા જ છે। એની સામે એ લોકોને પણ 10 કલાક 8-10 કલાકની નોકરી પૂરી થાય એટલે એમનો રેસ્ટ આપીને પાછો ફરી બીજા બદલી નાખવામાં આવે છે। બિલકુલ, હજુ આ એક્સ્ટ્રા બસોની ટ્રીપ છે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે? કારણ કે હોળી ધૂળેટીનો તહેવાર 2 દિવસ બાદ પૂર્ણ થઈ જશે। ફરી પરત આવવા માટે કયા પ્રકારનું કોઈ આયોજન? પરત આવવા માટે ત્યાં દાહોદથી જ ચાલુ કરવામાં આવશે, અહીંયા બરોડાથી નહીં ચાલુ કરવામાં। અહીંયાથી ફક્ત સૌરાષ્ટ્રમાં જવા માટે ચાલુ કરવામાં આવશે, બાકી ત્યાંથી જે એ લોકોને આવવાનું હોય છે એના માટે દાહોદથી સગવડ કરવામાં આવશે। વડોદરા ડેપોને આ એક્સ્ટ્રા બસો દોડાવવા પાછળથી કેટલો ફાયદો થશે? આવક કેટલી વધશે? આવક દર સરેરાશ વધવાની ને, રોજના 60 મુસાફર વધુ મુસાફર રેગ્યુલર ગણવામાં આવે ને તો આજની તારીખની આવક ગઈકાલની જે આવક અમે ગણી હતી તો 5 લાખની ઉપર છે। તો એક્સ્ટ્રા જે અમર ચાલે છે ને એની અંદર 10 લાખ રૂપિયા વધારો થશે। બિલકુલ, તો જે રીતે આવકમાં પણ વધારો થશે, બીજી તરફ યાત્રાળુઓને અને પ્રવાસીઓને પોતાના વતન જવા માટે એક સાધન મળી રહે, સમયસર વાહન મળી રહે તે માટે જીએસઆરટીસી દ્વારા વડોદરાથી દાહોદ અને લુણાવાડા ખાતે એક્સ્ટ્રા બસો મૂકી અને ત્યાં સુધી જે પરપ્રાંતિયો છે તેઓને પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।